લોકસભા ચૂંટણી પહેલા જૂથવાદ જોવા મળી રહ્યો છે। દાદરાનગર હવેલીમાં નારાજગી જોવા મળી રહી છે તો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં નારાજગી વ્યાપેલી જોવા મળી રહી છે। શિક્ષક અજીત મહાલાને ટિકિટ આપતા નારાજગી જોવા મળી છે। નારાજ જૂથે પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ આરોપ લગાવ્યા છે। નારાજ જૂથે ઉમેદવારને ભાજપની બે ટીમના ગણાવ્યા હોવાનું સામે આવ્યું છે તો ભાજપને ફાયદો કરાવવા નબળા ઉમેદવાર ઉભા રાખ્યા છે તેવી વિગતો હાલ સામે આવે છે। તો ભાજપને ફાયદો કરાવવા માટે નબળા ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ પણ કરાયા છે। શિક્ષક અજીત મહાલાને ટિકિટ આપતા દાદરાનગર હવેલીમાં નારાજગી વ્યાપેલી જોવા મળી રહી છે। કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી પહેલા જ જૂથવાદ જોવા મળી રહ્યો છે જેમાં સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં નારાજગી વ્યાપેલી જોવા મળી રહી છે। શિક્ષક અજીત મહાલાને ટિકિટ આપવામાં આવી ત્યારે શિક્ષક અજીત મહાલાને ટિકિટ આપતા દાદરાનગર હવેલીમાં નારાજગી વ્યાપેલી જોવા મળી રહી છે। નારાજ જૂથે પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ આરોપ લગાવ્યા છે। આ સાથે નારાજ જૂથે ઉમેદવારને ભાજપની બે ટીમના ગણાવ્યા છે। ભાજપને ફાયદો કરાવવા નબળા ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ નારાજ જૂથ દ્વારા કરવામાં આવ્યા છે। આ પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં આ પ્રકારે નારાજગી વ્યાપેલી જોવા મળી રહી છે। શિક્ષક અજીત મહાલાને ટિકિટ આપતા જ દાદરાનગર હવેલીમાં નારાજગી વ્યાપેલી જોવા મળી રહી છે તો કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી પહેલા જ જૂથવાદ જોવા મળી રહ્યો છે। નારાજ જૂથે પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ પણ આરોપ લગાવ્યા છે। નારાજ જૂથે ઉમેદવારને ભાજપની બે ટીમના ગણાવ્યા છે તો ભાજપને ફાયદો કરાવવા માટે નબળા ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ પ્રકારના આક્ષેપ નારાજ જૂથ દ્વારા કરવામાં આવ્યા છે। શિક્ષક અજીત મહાલાને ટિકિટ આપવામાં આવી ત્યારે શિક્ષક અજીત મહાલાને ટિકિટ આપતા દાદરાનગર હવેલીમાં નારાજગી વ્યાપેલી જોવા મળી રહી છે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં નારાજગી જોવા મળી છે। કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી પહેલા જ આ પ્રકારનો જૂથવાદ જોવા મળી રહ્યો છે।